અમૃતો છે. પરમ પૂજ્ય ડૉક્ટર સાહેબે કહ્યું છે કે સંઘનો નવો ઝંડો ઊભો નથી કરવાનો. ભગવા ધ્વજનું નિર્માણ સંઘે નથી કર્યું. સંઘ તો એ જ પરમ પવિત્ર ધ્વજને રાષ્ટ્ર ધ્વજના રૂપમાં સ્વીકાર કર્યો છે, જે હજારો વર્ષથી રાષ્ટ્ર અને ધર્મનો ધ્વજ હતો. ભગવા ધ્વજની પાછળ ઇતિહાસ છે, પરંપરા છે અને હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે. હવે આજના વક્તા શ્રી વિજયભાઈ શંભુભાઈ રાબડિયાનો પરિચય કરાવું છું, જેઓ કૃષ્ણનગરના સહકાર્યવાહની જવાબદારી સંભાળે છે અને દ્વિતીય વર્ષ શિક્ષિત છે. બે મોટા તહેવારોની વચ્ચે આજે આપણે મળવાનું થાય છે અને એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મળવાનું થાય છે. તો બે મોટા તહેવારો એટલે ક્યાં મોટા તહેવારો? તો એક જે તહેવાર આપણે ઉજવીને આવીએ છીએ તે એટલે જન્માષ્ટમી, અને બીજો તહેવાર જે 2 દિવસ પછી તે આપણે મનાવવાના છીએ તે રાષ્ટ્રીય પર્વ એટલે 15મી ઓગસ્ટ. આ બંને તહેવારો એ કંઈક ને કંઈક આપણે શીખવતા હોય છે. એક ધાર્મિક તહેવાર છે, બીજો રાષ્ટ્રીય તહેવાર છે, પણ બંનેની પાછળનો જે આપને કંઈક શીખવા મળે એવો કંઈ કોમન હોય તો એ બંનેમાંથી આપણે રાષ્ટ્રીયતા શીખવા મળતી હોય છે. રાષ્ટ્રીય પર્વમાંથી રાષ્ટ્રીયતા શીખવા મળે એના બૌદ્ધિક તો આપણે સાંભળ્યા છે, પણ આધ્યાત્મિકતા એ પણ રાષ્ટ્રીયતા તરફ જ લઈ જતી હોય છે. તો આ આધ્યાત્મિકતા, આ રાષ્ટ્રીયતા એ શું છે? તો રાષ્ટ્ર એ માત્ર આ ભારત દેશ માટે ભૂમિનો ટુકડો નથી, પણ એ નાના નાના સંસ્કારો અને નાના નાના એ સભ્યતાથી બનેલો આ રાષ્ટ્ર છે. અને આવી નાની નાની સભ્યતાઓ, જે સભ્યતાને આપણા જીવનની અંદર સાકાર કરવા, સ્થિર કરવા માટે આપણે બધા પ્રયત્નશીલ છીએ. અને શાખાના માધ્યમથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આવી નાની નાની બાબતો, નાની નાની વાતો તે આપણા જીવનની અંદર સ્થિર થાય એના માટે સતત પ્રયત્નશીલ હોય છે. અને આ પ્રયત્નશીલ હોવાના ભાગરૂપે આજનો આપણો વિષય તે કંઈક અલગ છે. ઘણી વખત એવું હશે કે આપણે પહેલી વખત સાંભળતા હશું કે આપણું સ્વાસ્થ્ય અને એની પણ એ સ્વાસ્થ્યનો આધાર એ આપણે બધા જાણીએ છીએ કે હોસ્પિટલ ઉપર હોય, દવાઓ ઉપર હોય, અને બહુ વધારે કંઈક થોડાક આગળ વધીએ તો એવું લાગે કે કંઈક અલગ અલગ ઔષધ અને ઉકાળાઓ ઉપર હોય. પણ આનો આધાર આપણા રસોડા ઉપર પણ હોઈ શકે એવી આપણે ક્યારેય કલ્પના કરતા હોતા નથી. આમ તો આપણે બધા જ સવારથી સાંજ સુધી એક જ વસ્તુઓ માટે દોડધામ કરીએ છીએ, અને તે છે સુખી થવું. સુખી થવું એટલે સગવડવાળું થવું એવું નથી. સગવડના ઢગલા ઉપર બેસીને પણ માણસ સુખી થઈ શકતો નથી. તો સુખી થવું એટલે શું? તો એક સરસ મજાનું એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે સુખી થવું હોય તો તંદુરસ્ત જીવન આ સૌથી મહત્ત્વનો અને આધારભૂત પાયો છે. આ તંદુરસ્ત જીવન એટલે શું? તો તંદુરસ્ત જીવન એટલે, તંદુરસ્તની વ્યાખ્યા આજે આપણે બીમારી ન હોવી એમાં ખપાવતા હોઈએ છીએ, કે જેને ડાયાબિટીસ ન હોય, બીપી ન હોય, બીજી કોઈ દવા ન લેવી પડતી હોય એટલે તંદુરસ્ત. પણ તંદુરસ્તની વ્યાખ્યા આયુર્વેદે કંઈક અલગ જ કરી છે. એ શું કહે છે? તો કે સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિયા. જેમના 3 દોષો, એટલે આપણે બધાએ સાંભળ્યું હશે, વાત, પિત્ત અને કફ, આવા પ્રકારના જે 3 દોષ છે એ જેના સમ છે. સમાગ્નિશ્ચ, જેમની જઠરાગ્નિ સમ છે, વધારે પણ પ્રદીપ્ત નથી અને મંદ નથી પડી, એ તંદુરસ્ત છે. સમધાતુ, હવે આ સમધાતુ એટલે શું? તો શરીર એ 7 ધાતુઓનું બનેલું છે. આ 7 ધાતુ જેની સમ છે તે તંદુરસ્ત છે. હવે આ 7 ધાતુ એટલે આપણે બધા એમને જાણીએ છીએ, રસ, રક્ત, માંસ, મેદ, મજા, અસ્થિ અને શુક્ર. આ 7 ધાતુ છે. આ ધાતુ શેમાંથી બને છે? જો આ ધાતુને શુદ્ધ કરવી હોય તો એ શેમાંથી બને છે એના ઉપર આપણે થોડો વિચાર કરવો જોઈએ. તો એક ધાતુ એ એની આગળની ધાતુમાંથી બનતી હોય છે. જેમ કે આપણે કહીએ કે મજા શેમાંથી બને? તો તે માંસમાંથી બને. માંસ શેમાંથી બને? તો એ રક્તમાંથી બને. રક્ત શેમાંથી બને? એ રસમાંથી બને. પણ રસ શેમાંથી બને?
એટલે અહીંથી આપણા વિષયની શરૂઆત થાય કે રસ શેમાંથી બને? તો રસ એ એનાથી આગળ આપણે જે ખોરાક જમીએ છીએ એમાંથી રસ બને. એટલે કે રસ ધાતુનો ખોરાક એ આપણો ખોરાક, એ રસ ધાતુનો ખોરાક છે, પણ રક્તનો ખોરાક એ રસ છે. તો શરીરની અંદર આ 7 ધાતુનું અનબેલેન્સ, કોઈ પણ વસ્તુ બગડે છે તો બગડવાનું મૂળ કારણ એમનો પાયો એટલે આપણો આહાર છે. જેવું ખાઈએ એવો રસ બને અને એ રસના આધારે એ રસ એ પાકે અને એમાંથી રક્ત બને. હવે દૂષિત રસમાંથી તો દૂષિત જ રક્ત બને અને દૂષિત રક્તમાંથી આગળની ધાતુ દૂષિત બને. તો આવું એક ધાતુ દૂષિત થાય એટલે ક્રમશઃ બધી જ ધાતુઓ દૂષિત થતી જાય અને આપણા શરીરમાં કોઈ નાની મોટી બીમારીઓ આવે. તો આ બીમારીનો મૂળ આધાર એ આપણું રસોડું છે. આ બીમારીની શરૂઆત એ આપણો આહાર છે. તો આહાર અને રસોડું આ વસ્તુને થોડું જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે તંદુરસ્ત નિરોગી રહી શકીએ. હવે આ વાત, આના માટે કંઈ શીખવવું પડે, બોલવું પડે અથવા તો બૌદ્ધિક કરવું પડે એવો વિષય નથી. કેમ કે આ તો પરંપરાગત રીતે દાદી પાસેથી તે છોકરીઓ ઘરમાં આપમેળે શીખે. આ આવી એક સરસ મજાની સહજ અને સરળ પ્રક્રિયા હતી અને આજે પણ છે. પણ ધીમે ધીમે તે કુટુંબ સંસ્થાઓને વિભક્ત થતાં ધીમે ધીમે તે પદ્ધતિ તે આપણા સમાજમાંથી નાબૂદ થઈ. અને નાબૂદ થઈ એટલે શું થયું? તો કે ધીમે ધીમે રસોઈ કેમ બનાવવી ત્યાંથી લઈ અને કઈ રીતે ભોજન કરવું, આ બધી જ વાતોથી આપણે અભિન્ન થઈ ગયા, અજ્ઞાન થઈ ગયા. એટલે આવા નાના સંસ્કારો જે કુટુંબમાં આપણા પાસે આપણા વડીલો પાસેથી આપણે મળતા હતા, તે જ પદ્ધતિથી ફરી પાછું આપણે એ આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરીએ તો સરસ રીતે આપણે તંદુરસ્ત રહી શકીએ. બીજી વાત કે તંદુરસ્ત રહેવું છે તો આના માટે આના સિવાય બીજો તો કોઈ રસ્તો નથી. તો આપણે શું કરીએ છીએ કે તંદુરસ્તી એ અન્ય જગ્યાએ ગોતવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમ કે જે વસ્તુ જેનાથી બનેલી હોય એ એનાથી જ રિપેર થાય. આપણા ઘરનું મકાન, એમાં દિવાલમાં તિરાડ પડે અથવા ગાબડું પડે તો એ શેનું બનેલું છે એ પહેલાં આપણે વિચાર કરવો પડે. જો એ ઈંટનું બનેલું હોય, રેતીનું બનેલું હોય અને સિમેન્ટનું બનેલું હોય તો એમને રિપેર કરવા માટે પણ ઈંટ, રેતી અને સિમેન્ટનો જ ઉપયોગ કરવો પડે. એમ આ શરીર છે એ પંચમહાભૂતોનું બનેલું છે. તો પંચમહાભૂતોનું બનેલા શરીરને જો આપણે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા બનતી દવાઓથી અને રસાયણથી રિપેર કરવાનો પ્રયત્ન કરીએ તો એમાં આપણે ક્યારેય સફળતા મળી શકે નહીં. તો એમને આપણે સારું કરવા માટે ક્યાં જવું પડે? તો આપણા રસોડા સુધી આપણે જવું પડે. અને આ રસોડું એ ખૂબ શાસ્ત્રીય અને ઋષિમુનિઓ દ્વારા મળેલું આપને સુરક્ષા કવચ છે. હવે આની અંદર શું થતું હોય છે? તો રસોડાની અંદર રસોઈ દ્વારા આપણે એક આહારનું ગુણ પરિવર્તન કરીએ છીએ. જેમ કે આપણે બધાએ અલગ અલગ શાકભાજીઓના નામ સાંભળ્યા હોય. આપણે જે શાકભાજીઓ અવારનવાર ખાતા હોઈએ, ભીંડો, ગુવાર, ઘીસોડા, આ બધા જ શાકભાજી વાયુને વધારનાર છે, વાયુ કરનાર છે. હવે આ વાયુ કરનાર ખોરાક જ્યારે આપણે લઈએ ત્યારે વાયુ બને, શરીરની અંદર ગેસ વધે, આ સહજ છે. હવે આ ગેસ ન વધે એના માટે તો એના માટેની એક પ્રક્રિયા એટલે એમનું સંસ્કરણ કરવું, એમનો વઘાર કરવો. એટલે આપણે એક વઘાર કરીએ છીએ અને આ વઘાર શેના દ્વારા કરીએ છીએ? તો અલગ અલગ મસાલાઓ અને તેલની અંદર એનો જ્યારે વઘાર કરીએ છીએ ત્યારે આ વઘારથી એનું ગુણ પરિવર્તન થાય છે. એટલે એનો વાયુ વધારનાર જે ગુણ છે એ શાંત થાય છે અને એ આપણા શરીરને સુખકારક, સુખ આપનાર અને શરીરને અનુરૂપ બને છે. તો આ અનુરૂપ બનનાર એ પ્રક્રિયા, અનુરૂપ આહાર અનુરૂપ બને એના માટે જે થતી પ્રક્રિયા એને આપણે રસોઈ કહીએ છીએ. પ્રકૃતિ આપણે ઘણી બધી વસ્તુઓ આપે છે. આ બધી જ વસ્તુઓ કંઈ આપણે સીધી જ ઉપયોગમાં લઈ શકીએ એવી નથી. જેમ કે સીધી જ ઉપયોગમાં લઈ શકાય એવી 3 વસ્તુ છે: હવા, પાણી અને પ્રકાશ. જેની અંદર આપણે કંઈ જ પરિવર્તન નથી કરતા. હવાને સીધી જ લઈએ છીએ, પાણી પણ સીધું જ લઈ શકાય છે અને પ્રકાશનો પણ સીધો ઉપયોગ કરીએ છીએ. પણ આ જ પ્રકૃતિ પાસેથી એ સિવાય પણ અસંખ્ય વસ્તુઓ મળે છે. જેમ કે રૂ, પણ એનો આપણે સીધો ઉપયોગ નથી કરી શકતા. એને આપણે વણી અને કપડાં બનાવી અને પછી એને પહેરવામાં ઉપયોગ કરીએ છીએ. એમ આવા જ પ્રકારે રસોઈ ઘરની અંદર વપરાતા અલગ અલગ શાકભાજીઓ, અલગ અલગ ફળો
એના પણ અલગ અલગ ગુણો હોય છે. સીધા જ વાપરી શકાય એવા શાકભાજીઓ, સુધારી અને એની ઉપર સંસ્કરણ કરી શકાય એવા શાકભાજીઓ, અને સંસ્કરણ કરીને જ ખવાય એવા શાકભાજીઓ, જેમાં કે કાકડી, મૂળો, ડુંગળી, આ બધા જ એને ક્યારેય રાંધવા જોઈએ નહીં. એમને કાચા અને સીધા ખાવા જોઈએ. આ સીધા ખાવાના શાકભાજી છે. ફળ, તો ફળને પણ સીધા ખાવા જોઈએ. ધીમે 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 આપણે શું કરવા માંડ્યા, તો કે ફળને સુધારવું, ફળની છાલ ઉખેડવી, એટલે બધા જ ફળોમાં છાલ ઉખેડતા થઈ ગયા. તો એના કરતાં એને સીધું ખાવું જોઈએ. ફળોના રસ કાઢવા, મોસંબીનો રસ, દાડમનો રસ, કેરીનો રસ, તો આ રસ કાઢીને ખાવું એ પણ એ પ્રકૃતિ વિરુદ્ધ છે અને આ ફળોનું અપમાન છે. હવે આવું શા માટે? કેમ કે આજે તો આપણે આ જ રીતે ખાતા ટેવાયેલા છીએ, એટલે આપણને એમ લાગે કે આવું હોય. પણ હા, આવું કઈ રીતે હોય છે? તો કે કોઈ પણ ફળને આપણે જ્યારે કાપીએ છીએ ત્યારે એની ઉપર કુદરતે આપેલું સુરક્ષા કવચ, એની છાલ રૂપે જે સુરક્ષા કવચ છે એ કવચ ભેદાય છે, અને પછી સુધારેલું જ્યારે પીડ્યું રહે ત્યારે એ વાયુના સંપર્કમાં આવે છે. વાયુના સંપર્કમાં આવવાથી એનો વાતાળ ગુણમાં એની વૃદ્ધિ થાય છે, અને આ વાતાળ ગુણની વૃદ્ધિ થવાને કારણે તે ગેસ કરનાર, વાયુ કરનાર બને છે. એટલે આપણે એટલું જોઈએ છીએ કે ભીંડો છે એ વાયુ કરે છે, એટલે ભીંડાનો વઘાર કરીએ ત્યારે મેથીનો વઘાર કરવો જોઈએ. ગુવાર વાયુ કરે છે, એનો વઘાર કરીએ ત્યારે અજમાનો વઘાર કરવો જોઈએ. આ આપણે જાણીએ છીએ. પણ કોઈ પણ શાકભાજીને જ્યારે આપણે સુધારી એની છાલ ઉખેડી અને ખુલ્લું મૂકી દઈએ છીએ ત્યારે પણ એ વાયુને વધારનાર બને છે. એ વાયુના સંપર્કમાં આવવાથી એનો દોષ, વાયુનો દોષ છે એમાં વૃદ્ધિ પામે છે. એટલે હવે આને સુધારીને ન રાખવું અને સુધાર્યા પછી તરત જ એનો વઘાર કરવો, આવી જો નાની નાની વાતો ધ્યાનમાં રાખવામાં આવે તો પણ વાયુથી થતા રોગોથી આપણે બચી શકીએ છીએ. એટલે રસ, તો કેરીનો રસ, મોસંબીનો રસ, તો રસ ન કાઢવો એ ઉત્તમ વસ્તુ છે, અને કેરીને ચૂસીને ખાવી એ તો સૌથી ઉત્તમ છે. પણ જ્યારે કાઢવો જ પડે તો એને કાઢી, રસ કાઢી અને તુરંત એમને ખાવામાં ઉપયોગમાં લેવી જોઈએ. ફ્રીજમાં રાખી મૂકવો અથવા લાંબો સમય સુધી સંગ્રહિત કરીને ખાવો એ રોગોને નોતરવા બરાબર છે. કેમ કે એ વસ્તુ, સંગ્રહિત કરેલી વસ્તુ ઝેરીલી બને છે, અને આ ઝેરીલી બને એટલે એ વાસી બને છે અને વિષેલી બને છે. આપને ખબર નથી પડતી, પણ આવું કઈ રીતે થાય છે? તો બીજી એક વાત તમને કહું કે વાસી ખોરાક આપણે ન ખાવો જોઈએ તો આપણે બધા જ સ્વીકારીએ છીએ, પણ ખોરાક વાસી ક્યારે બને એના વિશે આપને ખબર હોય છે ખરી? કેટલા સમય પછી ખોરાક વાસી બનતો હોય છે? તો એક વ્યવહારુ પ્રસંગ દ્વારા આપણે એને સમજીએ. આપણે બધા ઢોકળા ઘરે બનાવતા જોઈએ છીએ, અને આમ પણ આ બહેનોનો ભાવતો ખોરાક છે. એટલે એમને ખબર હોય કે 5 સભ્યો છીએ એટલે 250 ગ્રામ પલાળે તો ચાલે, પણ એ 500 જ પલાળે. હવે આ 500 ગ્રામ જ્યારે ઢોકળાને પલાળીએ ત્યારે 250 સાંજે ખવાય અને બાકીના વધે જ. હવે આ વધેલા ઢોકળાનું આપણે શું કરીએ? તો કે સમજો સાંજે 8 વાગે આપણે બનાવેલા ઢોકળા સવારે 8 વાગે ફરી પાછા આપણે એને નાસ્તામાં લઈએ. હવે સાંજે ખવાનું એટલું તો સવારે ન જ ખવાય, એટલે એ 150-200 ગ્રામ ખવાય અને 50 ગ્રામ ફરી વધે. હવે આ વધેલા ઢોકળા પણ બહેનોને નાખતા જીવ ન ચાલે, એટલે એ શું કરે, એક થાળીની અંદર, વાટકાની અંદર વધેલા ઢોકળા ગેસની બાજુમાં રાખી દે. બધું જ કામ પતે એટલે 10 વાગે ફરી પાછા એ ઢોકળાને લઈ અને આમ બારી બાજુથી આવતા પ્રકાશ બાજુ રાખે, ઢોકળું કાપે અને લાળ થઈ કે નહીં તે જુએ. હવે જો લાળ દેખાય તો એ ચોકડીમાં જાય, અને ન દેખાય તો ફરી ચખાય. હવે સમજો લાળ દેખાણી, તો આપણે એવું નક્કી કરી શકાય કે સાંજે બનાવેલા ઢોકળા સવારે 8 થી 10 ની વચ્ચે બગડે? તો આપણે કહીએ ના, એવું તો ન જ બને. સાંજે બનાવેલા 8 વાગ્યાના ઢોકળા સવારે 8 થી 10 ની વચ્ચે બગડે એવું શક્ય નથી. તો આપણે તો 8 વાગે જોયા હતા ત્યારે સ્વાદ, એની અંદર દેખવાથી ગંધ, એની અંદર તોડવાથી કંઈ લાળ ન દેખાણી, પણ આમ છતાં એ બગડેલા. તો બગડવાની પ્રક્રિયા કેમ થાય છે, ક્યારે થાય છે? તો કોઈ પણ વસ્તુને જ્યારે આપણે રસોઈ કરીએ છીએ, રાંધીએ છીએ, એને ચૂલે ચડાવીએ છીએ ત્યારે એ ગરમ થાય છે, અને ગરમ થયા પછી ધીમે 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 એ સામાન્ય તાપમાનમાં આવે છે. આ સામાન્ય તાપમાનમાં આવ્યા પછી એ ધીમે 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 એની અંદર જીવાણુઓની વૃદ્ધિ થવા લાગે છે,
અને ધીમે ધીમે એ બગડતું જાય છે. હવે આ બગડવાની પ્રક્રિયા ક્યારે ચાલુ થાય? તો કે જ્યાં સુધી ખોરાક ઉષ્ણ છે અને એ ઠંડો પડે છે, એટલે ઠંડા પડ્યા પછી એની બગડવાની શરૂઆત થાય છે. હવે આ શરૂઆત થયા પછી જેટલું મોડું આપણે જમીએ એટલું એ વધારે બગડેલો હશે. એટલે હંમેશા ખોરાક ઉષ્ણ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. હવે આપને એમ થાય કે હવે આવા સમયે તો જ્યારે રસોઈ બને ત્યારે તો બધા હોય નહીં, એટલે એ આવે પછી ફરી પાછું આપણે એને ગરમ કરીને ખવડાવીએ તો સારું ને? પણ નહીં, એ પણ યોગ્ય નથી. શા માટે યોગ્ય નથી? તો આપણે બધા અનુભવ કરીએ છીએ કે એક વખત ખોરાક ઠંડો પડી જાય પછી એ ઠંડીથી ન બગડતા ગરમીથી બગડે છે. જેમ કે શિયાળામાં શાકને બપોર સુધી ઉતરતા સમય લાગે, બપોર સુધીમાં ન ઉતરે, પણ એ જ શાક ઉનાળામાં બપોર સુધીમાં ઉતરી જાય. શું કામે? વાતાવરણ ગરમ છે. એટલે એક વખત રસોઈ કરી પછી એ ધીમે ધીમે ઠંડી થઈ અને ઠંડી થયા પછી ફરી જો આપણે એને ગરમ કરીએ તો એ ઝડપથી ખરાબ થાય છે. એટલે એ પણ વિષીલી બને છે, ઝેરીલી બને છે. એટલે એના માટેનો એક સરસ અને સાદો નિયમ છે કે એક વખત રાંધેલી રનને બીજી વખત ચૂલે ચડાવવું જોઈએ નહીં, ફરીથી એને ક્યારેય ગરમ કરવું જોઈએ નહીં. હવે જો એને ગરમ ન કરીએ તો એને બગડતા ખૂબ ટાઈમ લાગશે, પણ આપણે એને તરત જ ગરમ કરીને ખવડાવશું તો તે બગડેલું જ આપણે એમને ખવડાવીએ છીએ. એટલે એક વખત રાંધેલી વસ્તુને બીજી વખત ક્યારેય ગરમ કરવી જોઈએ નહીં. આનાથી આગળ બીજી શું વસ્તુની કાળજી કરવી જોઈએ? તો રસોઈ ઘરની અંદર વપરાતા અલગ અલગ પ્રકારના વાસણો, આજે આપણે કુકર, ઓવન અથવા તો એવી સ્ટીકોનો ઉપયોગ કરીએ છીએ જે કેમિકલના પડથી જ બનેલી હોય છે, કેમિકલનું લેયર એની ઉપર હોય છે. હવે આ લેયર ધીમે ધીમે આપણા શરીરમાં જતાં તે કેન્સર જેવા ઘાતક રોગોને નોતરે છે. એટલે એલ્યુમિનિયમ અને પ્રેશર કુકર આ બંને વસ્તુઓને છોડી અને માટીના વાસણ અથવા પિત્તળનું કલાઈ કરેલું વાસણ આ રસોઈ માટેનું ઉત્તમ વાસણ છે. જ્યારે આપણે કહીએ કે માટીનું વાસણ સૌથી ઉત્તમ રસોઈ માટે, એટલે તરત જ આપણે શું કરીએ કે માટીના વાસણો, તો જમવા માટે માટીના વાસણો, બધી જ જગ્યાએ માટી. પણ એવું પણ નથી. તો રસોઈ માટે માટી ઉત્તમ છે, પણ જમવા માટે એના માટીમાં ન જમવું, તો જમવા માટેનું વાસણ ઉત્તમ કયું? તો કાંસાનું વાસણ ઉત્તમ છે. તો જમવા માટે કાંસાનો વાસણનો ઉપયોગ કરવો જોઈએ. અને આ કાંસાનું વાસણ એ બુદ્ધિવર્ધક છે એવું આયુર્વેદ આપને કહે છે. આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ રસોઈ પછીની જે આપણા ઘરમાં ન હોવી જોઈએ, એમાંનું એક છે તેલ, એટલે કે રિફાઇન તેલ. હવે આપણે એમ થાય રિફાઇન તેલ આ શું અને શા માટે ન હોવું જોઈએ? તો આપણે આગળ જેમ વાત કરી કે બધા જ શાકભાજીઓ છે એ વાયુ વધારનાર છે. તો વાયુનું શમન શું કરે? તો તેલ છે એ વાયુનું શમન કરનાર ઉત્તમ દ્રવ્ય છે, જેનાથી વાયુનું શમન થાય છે. હવે આ તેલ એ શબ્દ તૈલી ઉપરથી આવ્યો છે. કોઈ પણ ચિકાસવાળી વસ્તુ હોય તો આપણે શું કહીએ? તૈલી છે. જેમની સ્કિન ચિકાસવાળી હોય એને આપણે કહીએ કે તૈલી સ્કિન છે. હવે આ તૈલી શબ્દ એ તેલ ઉપરથી આવેલો શબ્દ છે. એનો મતલબ જ એ છે કે તેલનો ગુણ એ ચિકાસના કારણે છે. હવે આ ચિકાસને જ્યારે આપણે કાઢી નાખીએ છીએ ત્યારે એનો મૂળ ગુણ છે જે ચિકાસ એ એમાંથી ખલાસ થાય છે. હવે આ શેના દ્વારા ને કઈ રીતે કાઢવામાં આવે છે? તો એક તેલને અમુક ટેમ્પરેચર સુધી ગરમ કરવામાં આવે, એની અંદર અલગ અલગ પ્રકારના રસાયણો નાખવામાં આવે અને એ ગરમ કરી અને રસાયણોને નષ્ટ કરવામાં આવે, ફરી પાછું એને ઠંડુ કરવામાં આવે, ફરી ગરમ કરવામાં આવે. આ પ્રક્રિયાને આપણે રિફાઇન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ રિફાઇન થયેલું તેલ એની અંદર કોઈ પણ તૈલી ગુણ હોતો નથી, એની અંદર માત્ર ને માત્ર ઝેર હોય છે. એટલે જ્યારે આપણે એ તેલ નાખીને વઘાર કરીએ છીએ ત્યારે આપણે એવું સમજીએ છીએ કે એનાથી આપણું કોલેસ્ટ્રોલ કંટ્રોલ થશે, પણ એ કંટ્રોલ થવાને બદલે આપણા કોલેસ્ટ્રોલને બગાડે છે, આપણા શરીરની પીએચને વધારે છે અને આ ખરાબ તેલ એ આપણા શરીરનું કોલેસ્ટ્રોલ ખરાબ કરે છે અને એટેક એને કારણે જ આવતો હોય છે, જેનાથી આપણે બચવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો શુદ્ધ તેલ એટલે કાચી ઘાણીનું, એટલે નાની નાની ઓઇલ મિલમાં જેમ પહેલાં બળદથી કાઢવામાં આવતું, હવે પણ હજી પણ ગામડાઓમાં આવી નાની નાની મિલો જોવા મળે છે કે જેના દ્વારા શુદ્ધ અન્નમાંથી સીધું જ કાઢેલું તેલ કે જેની ઉપર કોઈ જ પ્રક્રિયા થતી નથી, આ જ તેલ એ ખરા અર્થનું તેલ છે. અને એ તેલની અંદર જો વઘાર કરવામાં આવે તો જ
એ શાકભાજીનું ગુણ પરિવર્તન થાય છે, નહીંતર ગુણ પરિવર્તન થતું નથી. આ ઉપરાંત ઘણા બધા મસાલાઓ જે આપણે આપણા ઘરમાંથી કાઢી નાખીએ છીએ, જેમ કે મેથી. તો મેથીનો વઘાર હવે આપણે કરતા નથી, પણ આ ખૂબ જરૂરી હતું, એ કરવો જોઈએ. એને બદલે આપણે ચટણીને વધારતા જઈએ છીએ, પણ એવું ન કરતા હળદર, સૂંઠ, મરી, આ બધું જ તે આપણા રસોઈ ઘરની અંદર હોવું જોઈએ. અને આ સમૃદ્ધ અને તંદુરસ્ત રસોડાની પહેચાન છે. એટલે ગૃહિણીને આ પણ વસ્તુઓનું ધ્યાનમાં હોવી જોઈએ કે આવા જ બધા જ જે ઔષધો છે, મસાલાઓ છે, જે આપણી અગ્નિને સમ રાખે છે, આપણી જઠરાગ્નિને મંદ થવા દેતા નથી. એટલે આવા બધા મસાલાઓ સાથે આપણે આપણા શાકને વઘારવું જોઈએ. સાથે સાથે આ મસાલાઓ તે આપણે આજે હાઈસ્પીડ પલ્વેલાઇઝરની અંદર દરતા હોઈએ છીએ, જેને કારણે એની ગુણવત્તા અને એનો સ્વાદ આ બંને નાશ પામે છે. આપને ખબર છે કે જે પહેલાં વાટીને બનાવવામાં આવતી ચટણી એ મિક્સરની ચટણી જેવો સ્વાદ એમાં આવતો નથી. શું કામે નથી આવતો? તો વધુ ટેમ્પરેચરે અને વધુ ગતિથી ઉષ્ણતા ઉત્પન્ન થાય છે, અને આ ઉષ્ણતા તે ઘણા બધા પોષક તત્વોનો નાશ કરે છે. એટલે પ્રકૃતિ આપને જે આપે છે એ પ્રકૃતિએ આપેલી વસ્તુ એ જ ફોર્મમાં આપણે લઈએ, એ જ સ્થિતિમાં લઈએ અને એને ઓછી ગતિએ, એટલે શક્ય છે એટલું યંત્ર તરફ ન જતા હાથથી એને લાવવાનો પ્રયત્ન કરશું તો આપણા રસોડાને એક અનેરો સ્વાદ એ પ્રદાન થશે. સાથે સાથે આજે આપણે જેટલા પ્રકારના શાકભાજી અને ફળોનો ઉપયોગ કરીએ છીએ એ મોટાભાગના બીટી અને હાઇબ્રિડ બિયારણવાળા હોય છે, જેમાં દેશી બિયારણનો આગ્રહ રાખવો જોઈએ. શા માટે? તો આ દેશી બિયારણ એ ગુણવત્તાયુક્ત હોય છે, જ્યારે હાઇબ્રિડ બિયારણ એ સંકરિત કરેલું હોય છે. એટલે એની અંદર એવા કોઈ જ પ્રકારના ગુણો, તે સારા ગુણો આપને જોવા મળતા નથી. એ રાસાયણિક ખાદ્યથી ન બનેલું હોય એની પણ કાળજી કરવી જોઈએ. અને એની કાળજી આપણો પ્રશ્ન થશે કે ભાઈ આ રાસાયણિક ખાદ વગરનું અન્ન, શાકભાજી અને ફળ એ મળે ક્યાંથી? તો આજના અર્થશાસ્ત્રીઓ તો કહે છે કે આજનું માર્કેટ એ ગ્રાહક આધારિત માર્કેટ છે. જો ગ્રાહક માગે તો એ વસ્તુ ગમે ત્યાંથી એ ઉત્પન્ન કરવી, એ ઉત્પાદકો એને ઉત્પન્ન કરતા હોય છે. તો આજે પણ આપણે જો આવો આગ્રહ રાખશું કે શાકભાજી મારી ઘરે આવશે તો એ જૈવિક આવશે, મારી ઘરે ફળ આવશે તો એ જૈવિક આવશે, અને મારી ઘરે અન્ન આવશે તો એ જૈવિક આવશે, આ રાસાયણવાળું નહીં આવે, તો ન ખબર પડતા તે આપણે આ જૈવિક ખાદ, જૈવિક અન્ન એને આપણે પ્રમોટ કરશું, અને ન ખબર પડતા આપણે આ એક રાષ્ટ્ર નિર્માણના કામમાં એ આપણો હાથ લગાવશું, આપણે એને ટેકો આપશું. અને આ ટેકો આપવા માટે કદાચ આપને એમ લાગે કે એ થોડુંક મોંઘું પડે છે, તો મોંઘું પડે તો પણ તે આવા પ્રકારનું અન્ન એ આપણે લેવું જોઈએ. અને એ સરવાળે અંતે એ મોંઘું ન પડતા એ ખૂબ સસ્તું પડતું હોય છે. શા માટે? તો કે આવા પ્રકારનું અન્ન એ આપણને મેડિકલ ખર્ચમાંથી બહાર કાઢતું હોય છે. એટલે આવા જ પ્રકારનું અન્ન આપણે લેવું જોઈએ. બીજું આપણા ઘરમાં ન વાપરી શકાય એવી વસ્તુ છે એ છે ખાંડ, જે આપણે આજે આપણા જીવનમાં એવી વણાઈ ગઈ છે કે એના વગર તો ચા કેમ બનાવવી, એના વગર તો આ શું કરવું, કેમ કરવું. પણ આ પણ એક સુગર એટલે ખાંડ એટલે એ શેરડીનો બનેલો પદાર્થ નથી. શેરડીનો જ આમ તો બનેલો છે, પણ એ શેરડીનો બનેલો પદાર્થ નથી, એ માત્ર ને માત્ર કેમિકલ છે. અને એને કારણે તે આપણું લીવર અને કિડની એની ઉપર એટલી ગંભીર પરિસ્થિતિઓ નિર્માણ થતી હોય છે કે જે આપણે કલ્પી ન શકીએ. તો એને બદલે દેશી ગોળ, દવા વગરનો ગોળ પણ આપણે જ્યારે ગોળ લેવા જઈએ ત્યારે અલગ અલગ કેટલા બધા પ્રકારના ગોળ જોવા મળે, પીળો, લીલો, કાળો, પણ ચોકલેટ જેવો કાળો, જેની અંદર દવા નથી, આવો ગોળ હંમેશા ખાવાનો આગ્રહ રાખવો જોઈએ, જે આપણી પાચન શક્તિને સારી કરે છે. અને જ્યારે ખાંડ તે આપણી પાચન શક્તિને ખલાસ કરે છે. એનાથી આગળ મીઠું એટલે ખૂબ જાહેરાત આપણે બધા સાંભળીએ છીએ કે આયોડિનવાળું મીઠું ખાવું જોઈએ, અને જેનાથી બાળકની બુદ્ધિનો વિકાસ થાય. પણ આ આયોડિનવાળું મીઠું તે પણ આપણા શરીર માટે ઘાતક છે. એને બદલે સેંધાલું મીઠું એનો હંમેશા આગ્રહ રાખી અને સેંધાલું મીઠું ખાવું જોઈએ. એનાથી આગળ મેંદો. હવે આ મેંદો એ એવી એક માયાજાળ છે કે આપણે બધાને સ્વાદમાં એમાં એની અલગ અલગ આઈટમો ખાવાની ખૂબ મજા આવે છે. પણ હવે ધીમે ધીમે આપણે જાણતા થયા છીએ કે વિટામિન B12 ઘટે છે. તો શા માટે ઘટે છે? તો મેંદાથી ઘટે છે. બીજી જ કોઈ વસ્તુ ઘટે છે તો તરત જ ડૉક્ટર કહે કે મેંદો અને મેંદાની વસ્તુ બંધ કરો.
આ મેંદો શું છે? ઘઉં અને એમાંથી બારીક પીસેલો આટો, જેને આપણે મેંદો કહીએ છીએ. હવે આ મેંદો એ શું કરે છે? તો કે એ જ્યારે આપણે જમીએ છીએ ત્યારે આપણા જઠરમાં થઈ અને નાના આંતરડામાં જાય છે, અને નાનું આંતરડું છે એ રસ ધાતુનું શોષણ કરે છે. નાના આંતરડામાંથી રસ ધાતુ બને છે. હવે આ જ્યારે રસ ધાતુ નાનું આંતરડું ખેંચે છે ત્યારે નાના આંતરડાની અંદર રહેલા નાના નાના છિદ્રો, જેની ઉપર મેંદાનું લેપ થઈ જાય છે, અને આ મેંદાના લેપને કારણે નાનું આંતરડાની કાર્યક્ષમતા ઘટે છે, અને એ આ છિદ્રો દ્વારા રસ ધાતુને ખેંચી શકતા નથી. આ રસ ધાતુને ન ખેંચી શકવાના કારણે આપણું જે કંઈ અન્ન છે એની અંદરના પોષક તત્વો છે એ નાનું આંતરડું સંગ્રહિત ન કરી શકતા તે આગળ જાય છે અને મળમાર્ગ દ્વારા એ બહાર નીકળે છે. હવે આ બહાર નીકળી જાય છે એટલે એની અંદર સાથે સાથે અલગ અલગ બધા જ પ્રકારના વિટામિન્સ, ખનિજ, મિનરલ્સ બધું જ બહાર જતું રહે છે. અને આ બહાર જતું રહે એટલે આપણા શરીરની અંદર આવા અલગ અલગ પ્રકારના કોઈ ના કોઈ વિટામિન્સની ખામી જણાય છે. એટલે આપણે એવું સમજીએ છીએ કે આપણા ખોરાકમાં એની ખામી છે. હવે ખોરાકની ખામીને દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ? તો કે એમની ગોળી અથવા ઇન્જેક્શન દ્વારા એની પૂર્તિ કરીએ છીએ. હવે આ પૂર્તિ જ્યાં સુધી આપણે એમનો કોર્સ કરીએ છીએ ત્યાં સુધી સારી લાગે છે, ફરી પાછા હતા એવા ને એવા. હવે હું એમ કહું કે જો આપણા અન્નની અંદર વિટામિન B12ની ખામી હોય, અથવા તો આપણે શાકાહારી છીએ એટલે વિટામિન B12ની ખામી રહે જ, જો આવું હોય તો ઘરના 10 સભ્યમાંથી 10એ 10ને શા માટે વિટામિન B12 નથી ઘટતું? બાકીના લોકો એમને કેમ પૂર્તિ થાય છે અને એક જ વ્યક્તિને કેમ ઘટે છે? તો બધાની આંતરની સ્થિતિ અલગ અલગ હોય. જેનું આંતર આ રસોને નથી ખેંચી શકતું એમને વિટામિન B12 ઘટશે, અને જેમનું ખેંચી શકે છે, જેમનું આંતર સાફ છે, એમને વિટામિન B12 ઘટશે નહીં. એટલે આ બધી જ વસ્તુઓનો રસ્તો એટલે આંતરની શુદ્ધિ, એટલે મળ શુદ્ધિ. એટલે આગળ આપણે કીધું મલક્રિય, જેનું મલક્રિય આ વ્યવસ્થિત થાય એમના શરીરની અંદર કોઈ જ દોષ આવતો નથી. અને આને શુદ્ધ કરવા માટે શું કરવું પડે? તો કે આહાર એવો હોવો જોઈએ કે જે આપણે કબજિયાત ન કરતા આપણું મળ શુદ્ધિ કરે, આંતરની શુદ્ધિ કરે અને દેહ શુદ્ધિ કરે. એટલે મેંદો આ ક્યારેય ખાવો જોઈએ નહીં. આપણે બધા જ જ્યારે ખૂબ નાના હતા ત્યારે આપને યાદ હશે કે આપણા ઘરમાં 3 વખત આપણે કંઈ ઘઉંની રોટલી ન ખાતા. અન્નમાં આપણે બદલ કરતા. સવારે ઘઉં ખાતા હોઈએ તો બપોરે જુવાર ખાતા હોઈએ, સાંજે બાજરો ખાતા હોઈએ. તો આનાથી શું થતું? તો કે મેંદાનું થોડું સારું રૂપ એટલે ઘઉં, બરાબર છે. એટલે શું ફેર છે એમાં? તો માત્ર ને માત્ર એટલો જ ફરક છે કે એ આટો જાડો છે, બરાબર, પણ એ ચિકાસ તો એમાં છે જ. તો એ પણ આપણા આંતરડામાં ચોંટવાવાળી વસ્તુ છે. એટલે એકને એક આહાર દિવસમાં 3 વખત ખાવો આ પણ યોગ્ય નથી. એટલે અન્નને બદલતું રહેવું જોઈએ. બીજું છે દૂધ. ઘણી વખત આપણે અલગ અલગ માધ્યમથી એ સાંભળવાનો, જોવા મળતું હોય છે કે આપણા દેશની અંદર 30% 33% જ દૂધનું ઉત્પાદન થાય છે, અને બાકીનું બધું જ દૂધ તે આર્ટિફિશિયલ અલગ અલગ પ્રકારના કેમિકલ્સ અથવા અલગ અલગ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. હવે આયુર્વેદથી આગળ એમ કહે છે કે 2 પશુ દૂધ આપનાર, જેમ કે એક ભેંસ છે અને એક બકરી છે, આ બંને દૂધ પણ ભેગા કરવા જોઈએ નહીં. ગાયનું દૂધ અને ભેંસનું દૂધ પણ ભેગું ન કરવું જોઈએ. આવું શા માટે? તો બધા જ દૂધના ગુણો અલગ અલગ છે. હવે 2 અલગ અલગ ગુણવાળી વસ્તુઓને ભેગી કરીએ તો એ એક વિપરીત પરિણામ આપે એ સહજ છે. તો આપણી પાસે આવતું દૂધ એ શુદ્ધ છે અથવા તો આપણા શરીરમાં સારું પરિણામ લાવી શકશે? નહીં લાવી શકે. તો શું કરવું પડે? તો પ્લાસ્ટિકથી, અલગ અલગ કેમિકલ્સથી આ બનેલા અથવા તો પ્લાસ્ટિક પેકિંગવાળા દૂધો, આ દૂધનો ઉપયોગ ન કરતા શુદ્ધ અને ગાયનું દૂધ, બરાબર છે. તો આપણે સ્વયંસેવક તરીકે એની શરૂઆત કરવી જોઈએ કે મારા ઘરની અંદર ગાયનું અને શુદ્ધ ઘી જ આવશે, શુદ્ધ દૂધ જ આવશે. અને આપણે આમ તો આ આપણો એક પ્રયત્ન છે કે ગાય એને ફરી પાછું, એ આપણા એક સંસ્કૃતિનો ભાગ છે અને એને ફરી પાછી સમાજની અંદર પ્રસ્થાપિત કરવી જોઈએ. અને આ સમાજની અંદર પ્રસ્થાપિત કરવી હશે તો એની શરૂઆત તે આપણા ઘરથી જ કરવી પડશે.
એટલે મારા ઘરની અંદર તો ગાયનું જ દૂધ આવવું જોઈએ. ઘણી વખત બહેનો ગાયનું દૂધ મંગાવે એટલે એમ કે આ તો પાતળું છે. હવે પાતળું છે એટલે પછી એ પાતળું હોય એટલે એમાં માખણ ન ઉતરે, એની અંદર બીજી કંઈ વસ્તુઓ ઓછી થાય, એટલે આપણે એમ થાય કે આ પાતળા દૂધમાં સારી ચા પણ નથી બનતી, એટલે ફરી પાછા આપણે પેલું દૂધ મંગાવવાનું શરૂ કરી દઈએ. પણ એ દૂધ આપણું કોલેસ્ટ્રોલ વધારે છે. આપણે એમ થાય કે દૂધથી તો દૂધના કેટલા બધા ફાયદા છે, પણ એ દૂધમાં એક પણ ફાયદો મળતો નથી. એટલે હંમેશા એવો આગ્રહ રાખવો જોઈએ કે અમારા ઘરમાં, અમારા રસોડામાં અમે ગાયનું દૂધ જ વાપરશું. અને સ્વયંસેવક તરીકે તે આપણી ફરજ છે કે આપણી ગાય માતાને આપણે ફરી પાછી જો પ્રસ્થાપિત સમાજમાં કરવી હશે તો એની શરૂઆત પણ આપણે આપણાથી કરશું. આની સાથે સાથે વિરુદ્ધ આહાર, એની પણ આપણે થોડી કાળજી કરવી જોઈએ. વિરુદ્ધ આહાર એટલે અલગ અલગ અસમાન ગુણવાળા પદાર્થ એને સાથે ન ખાવા જોઈએ. આપણે બધાએ સાંભળ્યું હશે કે દૂધ એ સંપૂર્ણ આહાર છે. હવે સંપૂર્ણ આહાર હોવાને કારણે ઘણી બધી વસ્તુઓ સાથે એ વિરુદ્ધ છે. આમ તો વિરુદ્ધ આહાર એ એક બહુ મોટું પ્રકરણ છે. જેમ કે કોઈને ભૂખ ન લાગી હોય અને આપણે એમ કહીએ કે થોડુંક જમી લો ને, તો એ પણ વિરુદ્ધ છે. આ શેના વિરુદ્ધ છે? તો જેની જઠરાગ્નિ મંદ છે અને આપણે એને જમવાનું કહીએ તો આ એના વિરુદ્ધ છે. કોઈને રુચિ નથી, કોઈ વસ્તુ ભાવતી નથી અને આપણે એમ કહીએ કે નહીં એમ ન હાલે, ન ભાવે તોય થોડુંક ખાવું, આ રુચિ વિરુદ્ધ છે. તો આ પણ આવા વિરુદ્ધ આહાર એ પણ ખૂબ ડીપ અને ઊંડો વિષય છે. પણ થોડીક વસ્તુઓને સમજીએ તો દૂધ એ એકલું પીવું આ સૌથી ઉત્તમ છે, અથવા તો અલગ અલગ ઔષધો સાથે દૂધનો ઉપયોગ કરવો એ ઉત્તમ છે. એમાં ખાટા, તીખા, ફળ, કોઈ પણ પ્રકારના ફળ, જેમ કે આજે આપણે ફ્રૂટ સાથે અલગ અલગ દૂધ શેક બનાવવા, જ્યુસ બનાવવા, એની અંદર દૂધનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, એ બિલકુલ વિરુદ્ધ છે. ઘણા બધા લોકો તો છાશ પીવે અને માથે દૂધ પીવે, તો આ પણ વિરુદ્ધ છે. તો દૂધને હંમેશા એકલું ખાવું જોઈએ, એની સાથે બીજી કોઈ જ વસ્તુ ન લેવી જોઈએ. અને ભગવદ્ ગીતાની અંદર ભગવાને આહારના 3 ગુણો કીધા છે. એમાંનું એક સાત્વિક, એક રાજસ અને એક તામસ. આવા 3 પ્રકારના આહાર કીધા છે. એમાં સાત્વિક આહાર જમવાથી આપણે સાત્વિક બનીએ છીએ, આપણું મન સાત્વિક બને છે, અને તામસ ખોરાક ખાવાથી આપણું મન તામસી બને છે. ઘણી વખત આપણે બાળકોને ફરિયાદ કરીએ છીએ કે આ માનતો નથી, આ આમ કરતો નથી, આપણે કહીએ એમ કરતો નથી, અથવા તો એનો સ્વભાવ છે એ આવો છે, અને આ બધી જ વસ્તુઓની આપણે ફરિયાદ કરીએ છીએ. પણ આપણે એને જે આહાર આપીએ છીએ એ તામસ અને રાજસ હોય છે, એને કારણે બાળક ચીડિયા સ્વભાવના બને છે. એટલે રસોઈ કરનાર બહેનોનું વર્તન, એની મનસ્થિતિ અને આપણા ઘરની અંદર આવતું અન્ન, એની અસર પણ આપણા બાળકો ઉપર થતી હોય છે. એટલે સાત્વિક આહાર, અને આ સાત્વિક આહારથી તે સત્વ નિર્માણ થાય છે, અને એ સત્વ તે આપણે આપણા બાળકોમાં નિર્માણ થાય એવું હંમેશા ઝંખતા હોઈએ છીએ. પણ આમ છતાં આપણે રસોઈ કરતાં તો સિરિયલ જ જોતા હોઈએ છીએ. આમ છતાં આપણો ફોન ચાલુ જ હોય અને એમાં યુટ્યુબમાં અલગ અલગ પ્રકારના એવા જ ગીતો આપણે સાંભળતા હોઈએ છીએ કે જેનાથી આપણા બાળકનું માનસ એ તામસી બને. તો રસોઈ કરતાં બહેનોએ સાત્વિક વાતાવરણની અંદર સ્નાન કરીને શુદ્ધ અને પવિત્ર વિચારો સાથે જો રસોઈ કરવામાં આવે તો એમની અસર તે ઘરના સંપૂર્ણ પરિવારો ઉપર થતી હોય છે. આવી પણ નાની નાની બાબતોનું ધ્યાનમાં રાખવી જોઈએ. છેલ્લા એક પ્રસંગ સાથે આજનો વિષય આપણે પૂર્ણ કરીએ. મહાભારતના યુદ્ધ પછી આપણે બધાને ખબર છે કે ભીષ્મ પિતામહ એ બાણશૈયા ઉપર હતા અને પાંડવો એમને મળવા ગયા. એટલે પાંડવો મળવા ગયા એટલે યુધિષ્ઠિરે એમ કીધું કે તમે મને કંઈક ધર્મ ઉપદેશ આપો. એટલે ભીષ્મ પિતાએ એ ઉપદેશ આપવાની શરૂઆત કરી. એટલે દ્રૌપદી કે નહીં, કંઈ નહીં, એમ જ મને હસવું આવ્યું. એ કે નહીં, એમ જ હસવું ન આવે. હવે એમ જ હસવું કોને આવે? એટલે હું નહીં કહેતો, ભીષ્મ પિતામહે કીધું કે એમ જ હસવું કોને આવે? તો જેને ખબર ન પડતી હોય એવા લોકોને એમ જ હસવું આવે. પણ આવી જ્યારે કોઈ બે લોકો, આવા મોટા લોકો વાત કરતા હોય અને એમાં સહજ હસવું આવે, અને એ પણ દ્રૌપદીને, એટલે એ એમ જ ન આવે. એટલે નહીં દીકરી તું કે શું કામે હસી? એટલે દ્રૌપદી એમ કીધું કે મને એમ છે કે આ બધું જ જ્ઞાન છે એ તમને
દ્રૌપદી વસ્ત્રહરણ પછી થયું હશે, કેમ કે એ સમયે તો તમે શાંત બેઠા હતા. એટલે ભીષ્મએ એમને જે જવાબ આપ્યો એ હતો કે ના દીકરી, મને ત્યારે પણ ખબર હતી કે આ ધર્મ છે, પણ ત્યારે મારા પેટની અંદર જે અન્ન હતું એ દુર્યોધનનું અન્ન હતું, અને એ અન્નને કારણે તે મારે જે સાત્વિક વિચારો હતા એ દબાયેલા રહ્યા. આ ધર્મનું જ્ઞાન હોવા છતાં પણ હું ત્યારે કંઈ બોલી ન શક્યો. એટલે અન્નનું એવડો મોટો પ્રભાવ તે ભીષ્મ પિતામહ પર પડતો હોય તો આપણા કુટુંબ પર પણ પડવાનો જ છે. એટલે એ સાત્વિક અન્ન, અને આ દુનિયાનું સૌથી સાત્વિક અન્ન એ ગાય દ્વારા મળતું ગવ્ય છે. એટલે ગાય દ્વારા મળતું શુદ્ધ અને આવું ગવ્ય, શુદ્ધ આહાર અને આવી નાની નાની બાબતોનું જો ધ્યાનમાં રાખી અને સાત્વિક વિચારો દ્વારા, સાત્વિક વૃત્તિને રાખીને જો રસોઈ બનાવવામાં આવે અને ભોજન મંત્ર કરીને ભોજન જમવામાં આવે તો ભોજન મંત્ર એટલે આ નૈવેદ્ય છે, ભગવાનને ધરેલો થાળ છે, અને એટલી ભાવના સાથે જો જમવામાં આવે તો સાત્વિકતા અને આવા નાના નાના સંસ્કારો તે આપણા જીવનમાં આપોઆપ દીપી ઉઠશે. અસ્તુ. ભારત માતા કી જય.